ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. વાતાવરણમાં પલટો આવતા દિવસના તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો નોંધાયો ઘટાડો. હવામાન વિભાગના મત અનુસાર અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના પગલે વાતાવરણમાં આવ્યો છે પલટો. 26મી ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં માવઠાની આગાહી. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના. ધુમ્મસવાળા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટીને 2 કિલોમીટર થઈ ગઈ. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રીથી વધીને 17.6 ડિગ્રી નોંધાયું. આગામી 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર વચ્ચે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં માવઠાની આગાહી. નવા વર્ષના પ્રારંભે રાજ્યમાં પડશે કડકડતી ઠંડી. 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. તો ભુજમાં નોંધાયું 12 ડિગ્રી તાપમાન. દાહોદ, રાજકોટ અને જામનગર જિલ્લામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. તો પોરબંદર અને અમરેલીમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ઠંડીમાંથી મળી થોડી રાહત. દિવસે વાદળો છવાયેલા રહેતા વાતાવરણમાં નોંધાયો ઘટાડો. રાત્રે ઠંડીમાં ઘટાડો નોંધાયો, પરંતુ વાદળો છવાતા દિવસે જોવા મળ્યો ઠંડીનો ચમકારો. ભર શિયાળે માવઠાની શક્યતાને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં. રાજ્યમાં વરસાદ વરસે તો શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ. યાત્રિકો ભરેલી 3 લક્ઝરી બસ પર પથ્થરમારો. અંબાજીના પાનસા ગામ નજીક દર્શન કરી અને મહેસાણા પરત ફરતી બસ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા સર્જાયો ડરનો માહોલ. આરોપીને પકડવા પોલીસની અલગ અલગ ટીમો થઈ દોડતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ અને સરકાર આજે જાહેર કરશે માર્ગદર્શિકા. સવારે 11 વાગ્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. પીએમજેવાય અંતર્ગત હૃદય, કિડની, બાળ રોગ, કેન્સરની સારવાર માટે કડક નિયમોનો એસઓપીમાં સમાવેશ. હૈદરાબાદમાં ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ અને પથ્થરમારો કરવાના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. ઉસ્માનિયા યુનિવર્સિટીની જોઈન્ટ એક્શન કમિટીના 6 વિદ્યાર્થીઓએ અલ્લુ અર્જુનના ઘરે પહોંચીને કરી હતી તોડફોડ. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોલીસને કડક કાર્યવાહીના આપ્યા આદેશ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી આજથી મહિલા સન્માન અને સંજીવની યોજનાનું શરૂ કરશે રજીસ્ટ્રેશન. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા ઉપરાંત મુખ્યમંત્રી આતિશી રજીસ્ટ્રેશનનો કરાવશે પ્રારંભ. મહિલા સન્માન અંતર્ગત મહિલાઓને 2100 રૂપિયા, જ્યારે કે સંજીવની યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની થશે મફતમાં સારવાર. બાબા સાહેબ આંબેડકરના નામ પર રાજનીતિ થઈ તેજ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કર્યા બાદ કરશે પ્રેસ કોન્ફરન્સ. ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આજે પશ્ચિમ બંગાળમાં કરશે પ્રદર્શન. સરકારી વિભાગના વિવિધ પદો પર નિમણૂક પામેલા 71,000 યુવાનોને પ્રધાનમંત્રી મોદી આજે આપશે નિમણૂક પત્ર. ગાંધીનગર સહિત દેશના 45 સ્થળો પર યોજાશે રોજગાર મેળો. પ્રધાનમંત્રી 12 રાજ્યોના 57 લાખ ઓનરશિપ કાર્ડનું પણ કરશે વિતરણ. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની સ્થાપના સમયે જ દારૂ મુદ્દે છેડાયો વિવાદ. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે પોતે દારૂનું સેવન કરતા હોવાનો કર્યો સ્વીકાર. પોતાની પાસે લાયસન્સ હોવાનું અને ડોક્ટરની સલાહથી રોજ 3 પેગ પીતા હોવાનો કર્યો દાવો. મારું બાયપાસ થઈ ગયું હતું. ડોક્ટરે કીધું કે ભાઈ 2 પેગ દારૂ પીઓ. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે દારૂનું કર્યું સમર્થન. કહ્યું, દારૂબંધી હોવાથી ગુજરાતમાં મોંઘો મળે છે દારૂ. અન્ય રાજ્યમાં જે બોટલ 100 રૂપિયાની મળે છે એ ગુજરાતમાં 500 રૂપિયામાં મળે છે. લોકો નબળી ગુણવત્તાનો દારૂ પીતા હોવાથી નાની ઉંમરમાં જ બહેનો બને છે વિધવા. શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આગામી સમયમાં ચૂંટણી લડશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. ત્રીજા મોરચા તરીકે ગુજરાતમાં આ પક્ષ રહેશે તેવો દાવો. રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉતારશે ઉમેદવાર. ચૂંટણીની રણનીતિ નક્કી કરવા અમદાવાદમાં બેઠક યોજાઈ. રાજ્યના તમામ ઝોનના હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યું માર્ગદર્શન. સંસદમાં કામગીરી ન થવા મુદ્દે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. ભાજપ અને સત્તા પક્ષે નારેબાજી કરી સંસદ ન ચાલવા દીધી. વિપક્ષના નેતાઓ જનતાના હિતના અનેક મુદ્દે વાત કરવા માંગતા હતા, પણ સરકારે ઊભો કર્યો વિક્ષેપ.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના આરોપને લઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલે કર્યો પલટવાર. સંસદ ન ચાલવા દેવા માટે કોંગ્રેસે અનેક નુસ્ખા અજમાવ્યા. હરિયાણા, મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસ કાર્યકરોને પણ જવાબ નથી આપી શકતી. વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પરના બરથાણા ટોલ પ્લાઝાના ટોલટેક્સમાં 65% જેટલો અધધ વધારો કરાયો. આ મુદ્દે હેમાંગ જોશીએ કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીને કરી રજૂઆત. 10 ગણો વધુ ટોલ વસૂલ્યો હોવા છતાં કરાયો વધારો. મસમોટો ટોલ ઉઘરાવ્યા છતાં વાહન ચાલકોને સુવિધાના નામે મીંડું. આ સાથે જ સાંકડા બ્રિજને લઈ ઉઠ્યા સવાલ. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે 4 આરોપીઓની કરી ધરપકડ. મસાલાના પેકેટમાં કરતા હતા ડ્રગ્સની હેરાફેરી. કર્ણાટકના બેલાહલી વિસ્તારમાંથી એનસીબીએ 3 નાઇજીરિયન સહિત 4ની કરી ધરપકડ. મુખ્ય આરોપી અદનાન ફર્નિચરવાલા ચલાવતો હતો ડ્રગ્સનું રેકેટ. અમદાવાદ પાર્સલ બોમ્બ કેસમાં આરોપી પાસેથી ઝડપાયા 2 જીવતા બોમ્બ. BDDS અને FSLની મદદથી ડિફ્યુઝ કરાયા. બોમ્બ કેસના મુખ્ય આરોપી રૂપેન પારોટ અને રોહનની કરવામાં આવી ધરપકડ. બંને આરોપીને ત્રાગડ વિસ્તારમાં કારમાં ઝડપી લેવામાં આવ્યા. આરોપી રૂપેન બારોટના ઘરમાંથી હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરાઈ. બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા અને ખિલ્લા મળ્યા. તીક્ષ્ણ હથિયાર અને 12 વોલ્ટની બેટરી પણ મળી આવી. તો ગેસ અને પાઇપ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સ પોલીસે કર્યા જપ્ત. અમદાવાદના ફતેવાડીમાં 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં નવાઝુદ્દીન નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત. ધંધાકીય અદાવતને લઈ અને 2 જૂથની વચ્ચે થઈ હતી બબાલ. વેજલપુર પોલીસે 7 આરોપીની કરી અટકાયત. ઘટના સ્થળે આરોપીઓને સાથે રાખી લેવાયા જરૂરી સેમ્પલો. ખેડા જિલ્લાના રઘવાણજ ગામમાં ખેલાયો ખૂની ખેલ. માતરના રઘવાણજ ગામે તાપણું કરતા 24 વર્ષીય યુવકને એક શખ્સે તલવારના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ. આરોપીએ નજીકના મંદિરમાંથી તલવાર લઈ કરી હત્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના વેસુમાં 8 વર્ષની બાળકી સાથે છેડતી કરનાર આધેડની ધરપકડ. સૈલાબ યાદવ નામના આધેડની ધરપકડ કરવામાં આવી. આરોપી બાળકી સાથે છેડતી કરતો હતો તે સમયે એક મહિલાનું ધ્યાન જતા કરાઈ કાર્યવાહી. વેસુ પોલીસે પોક્સો કાયદા અંતર્ગત હાથ ધરી કાર્યવાહી. અસામાજિક શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો સુરતમાં. સામાન્ય બાબતમાં લિંબાયત વિસ્તારમાં હથિયારો વડે હુમલો કરનાર આરોપીનું કઢાયું સરઘસ. પોલીસે ટાંટિયાતોડ સર્વિસ કરતા લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા આરોપીઓ. મોરબી ઉમા ટાઉનશીપ નજીક હિટ એન્ડ રનના કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપી મનીષ ઉર્ફે પ્રશાંત રાવલને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પૂર ઝડપે કાર ચલાવી મનીષ રાવલે એક સ્કૂટર અને લારીને મારી હતી ટક્કર. સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી ચેઇન સ્નેચિંગના આરોપીની ધરપકડ. ફિલ્મી ઢબે આરોપીઓ ઘટનાને આપતા હતા અંજામ. સીસીટીવીમાં કેદ ન થાય તે માટે બદલી નાખતા હતા કપડાં. બાઇકના રજિસ્ટ્રેશન નંબર પ્લેટ અને બાઇકનો લુક પણ બદલી નાખતા. પોલીસે આરોપીને શૂઝના આધારે ઝડપ્યા. સુરતમાં 2 જીવતા કારતૂસ અને તમંચા સાથે એક શખ્સની કરાઈ ધરપકડ. આરોપી મધ્યપ્રદેશથી લાવ્યો હતો તમંચો. વરાછા પોલીસને બાતમી મળતા કરી કાર્યવાહી. અગાઉ મારામારીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે આરોપી. સુરતમાં રશિયન વટાણાનો માલ ભરી ઠગાઈ આચરનાર ભુજથી ઝડપાયો. હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રક ડ્રાઈવર અને માલિકે ટ્રાન્સપોર્ટર સાથે આચરી હતી ઠગાઈ. 8,43,000ના વિદેશી વટાણાનો માલ લઈ થયો હતો ફરાર. આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો વિવિધ નંબર બતાવી પહોંચ્યો હતો ભુજ. તાપીના ડોલવણમાં ઘાણી ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર. બાતમીને આધારે સોમનાથ પટેલ નામના બોગસ ડોક્ટરને પોલીસે દબોચ્યો. ડુંગરી ફળિયામાં ભાડે મકાન રાખી દર્દીઓને એલોપેથિક દવા આપી કરતો હતો સારવાર. મેડિકલ સહિતનો સામાન કર્યો જપ્ત. છોટાઉદેપુરમાંથી ઝડપાયો લીલો ગાંજો. ઝેર ગામેથી 4,15,000ના ગાંજાના છોડ કર્યા જપ્ત. 16 છોડ સાથે આરોપી જોરિયા રાઠવાની કરી ધરપકડ. પંચમહાલના ઘોગંબામાં ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો પોલીસે. દામાવાવ ચોકડી પાસે આશરે 1 કિલોગ્રામ ગાંજા સાથે બાઇક પર આવી રહેલા મહેશ બારિયા પાસેથી ઝડપાયો ગાંજો. NDPS એક્ટ મુજબ પોલીસે આરોપી સામે નોંધ્યો ગુનો. પશુઓ ભરેલો એક ટ્રક ઝડપાયો દેવભૂમિ દ્વારકામાં. ખંભાળિયા જામનગર હાઈવે રોડ ઉપર એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ ટ્રકને ઝડપી લીધો. ટ્રકનો માલિક થયો ફરાર. પશુઓ ભરેલા ટ્રકને ખંભાળિયા પોલીસ સ્ટેશન લઈ જવાયો. પંચમહાલ જિલ્લાના શહેરામાંથી ઝડપાયો પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો જથ્થો. એક ટેમ્પામાંથી પાલિકાના સ્ટાફે 125 કિલો પ્લાસ્ટિકની બેગ કરી જપ્ત. વેપારી પાસેથી 15,000ના દંડની કરાઈ વસૂલાત.
ખેડાના નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતી જુડો ટુર્નામેન્ટમાં મહિલા ખેલાડીનો સિનિયર પુરુષ કોચ હાથ પકડી લેતા થયો વિવાદ. મહિલા ખેલાડીએ પોલીસને કરી જાણ. આ સાથે જ પુરુષ મેચમાં પણ જોવા મળ્યો વિવાદ. નિયમ વિરુદ્ધ આગળ ચાલતા નડિયાદના ખેલાડીને ડિસ્ક્વોલિફાય કરાયો. પુરુષ ખેલાડી અડધી મેચે જતો રહ્યો. પ્રોફેશનલ ટેક્સ વસૂલવા રાજકોટ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી. અત્યાર સુધીમાં 65,000 આસામીઓને ફટકારવામાં આવી નોટિસ. પોતાના વ્યવસાયની નોંધણી નહીં કરાવનાર ધંધાર્થીઓમાં જોવા મળ્યો ફફડાટ. નંબર પ્લેટમાં છેડછાડ કરનાર વાહન ચાલકો સામે રાજકોટ પોલીસની લાલાખ. નંબર પ્લેટ વગરની મોટરસાયકલ, રિક્ષા, ફોર વ્હીલર મળી અને કુલ 223 વાહનો કર્યા જપ્ત. ડીસીપી બોલ્યા, હવે મામૂલી દંડ ભરીને પણ નહીં છૂટી શકો. 31 ડિસેમ્બરને લઈ ગીર સોમનાથમાં પોલીસનું ચેકિંગ. શિવ પોલીસ ચોકી અને સોમનાથ બાયપાસ વિસ્તારમાં વાહનોનું સઘન ચેકિંગ કરાયું. ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અટકાવવા પોલીસે બ્રેથ એનાલાઇઝરથી પણ કર્યું ચેકિંગ. ચેક બાઉન્સ કરવામાં ગુજરાતીઓ દેશમાં ત્રીજા સ્થાને. રાજ્યની અદાલતોમાં 4,73,000થી વધુ કેસ પેન્ડિંગ. સૌથી વધુ 6,41,000 કેસ રાજસ્થાનમાં, તો મહારાષ્ટ્રમાં 5.89 લાખ સાથે બીજા સ્થાને. શબ્દ લખવામાં ભૂલ જેવા કારણોથી સૌથી વધુ ચેક બાઉન્સ થયા. અમદાવાદમાં વગર વરસાદે પડ્યો ભૂવો. વિજય 4 રસ્તા નજીક એક જ જગ્યા પર પડ્યા મસમોટા 2 ભૂવા. વહેલી તકે ભૂવાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદના દેગામ રોડ પર નર્મદા કેનાલ પરનું બ્રિજ થયો ક્ષતિગ્રસ્ત. ફૂટપાથ પરનું 30 થી 40 ફૂટનો હિસ્સો તૂટી પડ્યો. પોલીસે બેરિકેડ લગાવી એક સાઈડનો રૂટ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. થોડા સમય પહેલા પણ બ્રિજનો ભાગ તૂટતા કર્યું હતું સમારકામ. સુરતમાં જળ સંચય અભિયાન અંતર્ગત મહિલાઓએ યોજી પદયાત્રા. હાથમાં કળશ લઈને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ યાત્રામાં. શ્યામ મંદિરથી બાલાજી મંદિર સુધી સાખી ગ્રુપે પદયાત્રાનું કર્યું આયોજન. કેચ ધ રન અભિયાનને સાકાર કરવા લોકોમાં જાગૃતતા લાવવા કરાયું આયોજન. લુણાવાડાના ગદનપુર ગામમાં જોખમી ટ્રાન્સમીટરને લઈ ખેડૂતોએ કર્યો વિરોધ. ટ્રાન્સમીટરમાં ખુલ્લા ફ્યુઝ અને વાયરને કારણે અકસ્માતનો ભય. છેલ્લા 10 વર્ષથી વીજળીની સમસ્યા હોવાનો ખેડૂતોનો આરોપ. ભાવનગરમાં હથિયારધારી ટોળાએ મચાવેલા આતંકને પગલે પોલીસ દોડી આવી. ફરિયાદ નોંધવાના બદલે પોલીસે અરજી લઈ માન્યો સંતોષ. લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવાના સ્થાને પોલીસે કેસ રફેદફી કર્યો. પોલીસની ઢીલી નીતિથી ગુંડાઓમાં નથી રહ્યો કાયદાનો ડર. ઘરેલુ ગેસમાંથી ગેસ ટ્રાન્સફરના રેકેટનો પર્દાફાશ થયો આણંદમાં. વઘાસી વિસ્તારમાં એલસીબીની ટીમે પાડ્યા દરોડા. મામલતદાર અને પુરવઠા વિભાગને સાથે રાખી કરાઈ કાર્યવાહી. 12,46,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. બોટાદમાં બરવાડાના પોલારપોર ગામમાં 2 શખ્સે પીજીવીસીએલના કર્મચારીઓને માર માર્યો. બાકી વીજબિલની ઉઘરાણી કરવા જતાં 2 શખ્સોએ ઉશ્કેરાઈ કર્મચારીને ભીભત્સ ગાળો આપી માર માર્યાનો આરોપ. 2 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. મોરબીમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે. યુવકે 1 લાખ રૂપિયાનો વ્યવહાર કરી તુલસી ગોસાઈ નામની મહિલા સાથે કર્યા હતા લગ્ન. બાદમાં પગ વળાવવા મોરબી જવાનું કહી યુવતી થઈ હતી ગાયબ. ટંકારા પોલીસે સમગ્ર બાબતે હાથ ધરી તપાસ. દાહોદમાં દાઉદી વોરા સમાજની પહેલ. 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધની પહેલ. પાલન માટે મસ્જિદોને કમિટી બનાવવા માટે અપાઈ સૂચના. બાળકોને કુટેવથી બચાવવા માટેનો નિર્ણય. દ્વારકામાં યોજાયું લોહિયા આહિર મહાબાળ સંમેલન. 1008 બાળકોએ ગીતાજીના 12મા અધ્યાયનું કર્યું પઠન. સૂર્ય નમસ્કાર સહિત વિવિધ કાર્યક્રમ યોજી કરાઈ પૂર્ણાહુતિ. અમદાવાદની જમાલપુરની શાળાને લઈ ઉભા થયેલા વિવાદ મુદ્દે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અધિકારીઓની ચાટકણી કાઢી. એએમસીના અધિકારીઓ દેખરેખ રાખી નથી શકતા, તેને કારણે સર્જાય છે આવા વિવાદ. જર્જરિત શાળાઓ ટ્રસ્ટને આપી દેવી જોઈએ તેવી કોર્પોરેશનને રજૂઆત કરી. ગુજરાત પોલીસમાં 112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની કરાશે નિમણૂક. ગાંધીનગર, સુરત અને રાજકોટની ફોરેન્સિક સાયન્સ લેબમાં ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતોએ કર્યું તાલીમનું આયોજન. ડિજિટલ પુરાવાઓ સહિતના વિવિધ ક્રાઇમ સીન સંબંધિત વિષયો અંગે અપાશે માર્ગદર્શન. કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા અમદાવાદમાં રબારી સમાજની યોજાઈ બેઠક. સુલા ભાગવતમાં રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓએ યોજી હતી બેઠક. વિવિધ મુદ્દા પર ચર્ચા કરી લેવાયા મહત્વના નિર્ણયો.
પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોધરા અમદાવાદ હાઈવે ઉપર ભામૈયા પાસે ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ પર કાબુ મેળવવા 4 ફાયર ફાઇટરે પાણીનો ચલાવ્યો મારો. બનાસકાંઠાના દિયોદરમાં એક કારમાં લાગી ભીષણ આગ. ચાલુ ગાડીએ કારમાં ભભૂકી ઉઠી આગ. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા થયો બાબત બચાવ. જોકે કાર બળીને ખાખ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. વડોદરામાં પ્રથમ વનડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય મહિલા ટીમનો ભવ્ય વિજય. 211 રને મેળવી અત્યાર સુધીની બીજી સૌથી મોટી જીત. સ્મૃતિ માંધનાએ ફટકારી સતત ચોથી 50. વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ માત્ર 103 રન બનાવી અને થઈ ઓલ આઉટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન. ધ ગાર્ડ ઓફ મુબારક અલ કબીર મેળવનાર પ્રથમ ભારતીય પીએમ. અત્યાર સુધીમાં 20 દેશોએ કર્યું છે સન્માન. પ્રધાનમંત્રીએ કુવૈતના પીએમ મોહમ્મદ મિશાલ અલ અહમદ અલ જબર અલ સબા સાથે કરી મુલાકાત. ગેરકાયદે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી. 175 બાંગ્લાદેશના લોકોની ઓળખ કરી તમામને બાંગ્લાદેશ કરાશે ડિપોર્ટ. આતંકવાદીઓને મદદ કરનાર 2 શખ્સોની ધરપકડ. જમ્મુ કાશ્મીરના સોપોરમાં 2 ગ્રેનેડ, પિસ્તોલ અને વિસ્ફોટક પદાર્થ કરાયા જપ્ત. પોલીસ અને સુરક્ષા દળોએ સોપોરના જંગલ વિસ્તારમાં આતંકીઓને શોધવા હાથ ધર્યું સર્ચ ઓપરેશન. 3 માળની ઇમારત પત્તાના મહેલની માફક કડરડભૂસ થઈ. પંજાબના માહોલીમાં શનિવારે મોડી સાંજે દુર્ઘટના સર્જાઈ. કાટમાળ નીચેથી 2 લોકોના મળી આવ્યા મૃતદેહ. 2 હાથીઓ વચ્ચે લડાઈનો વિડીયો વાયરલ ઝારખંડમાં. સરાયકેલા વિસ્તારમાં લડતા 2 હાથી જંગલમાંથી ખેતર વિસ્તારમાં ધસી આવ્યા. ખેતી પાકને નુકસાન. હાથીઓની લડાઈને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ. મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ બ્રાઝિલમાં. વિમાન ક્રેશ થતા 10 લોકોના થયા મોત. 15 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. દુકાનો પર વિમાન ક્રેશ થતા ફાટી નીકળી આગ.